ઘર કંકાસમાં પિતાએ કરી પુત્રીની હત્યા। જી હા, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું આ જે ગામ છે, ગામની આ ઘટના જ્યાં 1.5 વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ પાણીના ટાંકામાંથી મળી આવી છે। પોલીસે ડોગ સ્ક્વોડ સહિત વિવિધ માધ્યમથી તપાસ હાથ ધરી, જેમાં ખુલાસો થયો કે પિતાએ જ બાળકીને પાણીના ટાંકામાં ડૂબાવી દીધી હતી। ઘર કંકાસથી કંટાળી પિતાએ જ નિર્દોષ અને કુમળી બાળકીની હત્યા કરી નાખી છે। હાલ પોલીસે હત્યારા પિતાને ઝડપી લીધો છે અને હત્યા મામલે વધુ હકીકત શોધવા તપાસ હાથ ધરી છે। મહત્વનું છે, પિતાએ બાળકીનો જીવ લઈ લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી, તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે। પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।